મમ્મી કે, પેલા માતા કહેતા, માં કહેતા, પછી મમ્મી. ઇજિપ્તની અંદર મળદું હોય ને, મળદું, એની અંદર મસાલો ભરીને રાખવામાં આવે, એને મમ્મી કહેવામાં આવે. વિચાર કરો, મમ્મી લે મસાલો ભરીને રાખ્યો. આ માં. એટલા માટે તો આપણા શાસ્ત્ર કહે કે ભૂલો ભલે બીજું બધું, મા બાપ ને ભૂલશો નહીં. હે ભૂલો ભલે બીજું બધું, મા બાપ ને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપ ને ભૂલશો. અગણિત છે ઉપકાર ના કદી હવી સરસો નહીં. અગણિત છે ઉપકાર ના હવી સરસો નહીં. એવા મા બાપ કે પોતે ભીનાની અંદર સોઈ અને આપણને પોતે કોરાની અંદર સુવડાવે. મા બાપ જે નાના ઠર્યા, લાખો હો ભલે મા બાપને નાના ઠર્યા. એ લાખ નહીં પણ લાખ છે, એ માનવું ભૂલશો નહીં. ભૂલો મને બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. ભીને સુઈ પોતે અને સુકે સુવાળ્યા આપને. ભીને સુઈ પોતે અને સુકે સુવાળ્યા આપને. સુકે સુવાળ્યા આપને. હે અમી હોયાને ભૂલીએ ભીજવશો નહીં. અગણિત છે ઉપકાર રે ના કદી વિસરશો નહીં. મા બાપને ભૂલશો નહીં. એવા માતા પિતાને રોજને માટે પ્રાતઃકાલ ઉઠી કે રઘુનાથા, માતા પિતા ગુરવ નવાથી નાથા. રોજ સવારના પોરમાં ઉઠી રઘુનાથ એટલે કે રાજા રામચંદ્ર ભગવાન પોતે પણ પોતાના મા બાપને રોજ સવારના ઉઠીને પગે લાગતા, પોતાના ગુરુ મહારાજને પગે લાગતા. અત્યારે તો બેસતા વર્ષથી બેસતું વર્ષ. નિત્ય પગે લાગવું જોઈએ, ફક્ત બેસતા વર્ષને દિવસે જ નહીં. પાછો પગે લાગવાનો ચાર્જ લે બેસતા વર્ષના દિવસે. હા, પગે લાગે તો કે પગે લાગ્યો, પૈસા તો આપો. અરે પૈસા માટે પગે લાગ્યો તું? જીવે ત્યાં સુધી સાચવે નહીં અને જીવેગા ધામમાં વયા જાય એટલે ફૂલ સાઈઝના ફોટા બનાવે અને ઉપર ચંદનનો હાર લટકાઈ દે. કોઈ આવે ત્યારે ઇન્ટ્રોડક્શન કરાવે, મારા પપ્પા, મારા મમ્મી મને બહુ સાચવો. તો ભાઈ જીવતા હતા ત્યારે હાચવા હોત તો જીવતા વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો તો. જીવતા સેવા ન કરી, પાણીનો ગ્લાસ ભરીને ન દીધો. એ મા બાપ. એટલે આજે અહીંયા પાર્વતી માતા પોતે આવ્યા કે નહીં, મને મારી માં તો 100% બોલાવશે. મનમાં એવો વિચાર કરીને આવ્યા હતા. वडीलों ने बहुत साचवा चाहिए। मैं तो कहीं भी कथा करने के लिए जाता हूं, वहीं पर यही कहता हूं कि जो आपके माता पिता है, आपके पूजनीय है, उनको आप पहले मान सम्मान दीजिए। वडीलों ने साचवजो, एमना आशीर्वाद लेजो।
એટલા માટે તો હિન્દુ અનડિવિડેડ ફેમિલી કહેવામાં આવી છે. એટલે આપણું ભારત આગળ છે. ભારતની અંદર આપણા એમાં કચ્છ કાઠિયાવાડમાં માણસો નોખા નથી થતા. બાકી અમેરિકા લંડન તમે વયા જાવ ને તો ન્યા અમે બે અમારા બે, પછી એ જુવાન થાય એટલે ચાલો લેટ ગો. આપણે અહીંયા એમ કહે ઓહ અમારું જો આ પરિવાર, ઓહ 150-200 માણસનો પરિવાર, આ અમારો પરિવાર. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, આ આપણી સંસ્કૃતિ છે. એટલે અહીંયા પાર્વતી માતા પોતાની માતા આગળ જાય છે, પણ પોતાના પતિએ ના પાડી હોય તો પત્નીએ પોતાની દીકરીને ન બોલાવે. વળી ક્યાંક એનો મગજ પાછો ગયેલો રહ્યો, હું કરી નાખે કઈ નક્કી ના કહેવાય, એટલે બોલાવતી જ નથી. આમ પત્ની એમ કે લાવો તો પાણીનો ગ્લાસ ભરી દો, તો બિચારો પતિ ઉભો થઈને ભરી દે. પણ જયારે પતિનો મગજ વયો જાય તો પત્ની પાણીનો ગ્લાસ ભરવાનું કે ને તને હાથ નથી આપ્યા, પછી કાંઈ ના કે સામેથી પાણી દેવા આવે. એટલે છાનમના એને પણ બોલાવ્યા નહીં. પાર્વતી માતા ભવાની માતાને કોઈ આવકારો ન આપ્યો, માએ પણ આવકારો ન આપ્યો, બાપે પણ દીકરી તરીકે અડખામી. ભવાની માતા સમજી ગયા કે મારા પતિની વાત સાચી હતી, અહીંયા આવવા જેવું ન હતું, અહીંયા અપમાન થયું. શાસ્ત્ર વિધિ અનુસાર યજ્ઞની અંદર શંકર ભગવાનનું સ્થાપન હોવું જોઈએ. અહીંયા આણે રુદ્રનું સ્થાપન પણ નહોતું કર્યું. ગમે ત્યાં યજ્ઞ કરો તો એની અંદર શંકર ભગવાનનું સ્થાપન કરવું પડે, ન કરીએ તો યજ્ઞનો વિધ્વંસ થાય. પોતાના સૌભાગ્યનું અપમાન આજે પાર્વતી માતા પોતે સહન ન કરી શક્યા. એણે પોતાના જમણા પગના અંગૂઠાની અંદરથી અગ્નિને ઉત્પન્ન કરી અને એની અંદર પોતે બળીને ભસ્મ થઈ ગયા. વિચાર કરો, બળીને ભસ્મ થઈ ગયા. હાહાકાર મચવા લાગ્યો યજ્ઞ મંડપની અંદર. હે દક્ષ, આ ઠીક નથી થયું. અહીંયા તમારી દીકરી ભળીને ભસ્મ થઈ ગઈ, એ ઠીક નથી થયું. દક્ષ કહે દીકરી ગઈ તો મારી ગઈ, પણ યજ્ઞ અધૂરો ન રહેવો જોઈએ. અરે હવે યજ્ઞ ન કરાય. પુનઃ તોય કે નહીં યજ્ઞ ચાલુ કરો. વળી પાછો આ યજ્ઞ શરૂ કરવામાં આવ્યો. નંદી આદિ થોડા ઘણો ગયા, ભગવાન શંકરને જઈને વાત કરી, પ્રભુ જગદંબાએ દેહને ત્યજી દીધો છે. જગદંબા